રાજસ્થાનથી નીકળેલ ગાંડલિયા પરિવાર આજે ગુજરાતના ગામડે ગામડે ફરી લોખંડનું કામ કરી રહ્યો છે. એક જ જગ્યાએ સ્થિર ન રહી શકતા પોતાના બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે. કેન્દ્ર સરકાર પાસે બાળકોને શિક્ષણ મળે એવી આજીજી કરતો પરિવાર આજે દુઃખી હાલતમાં છે. આપ જોઈ શકો છો તે દ્રશ્ય છે ગાંડલિયા લુહાર પરિવારની વાત કરવામાં આવે તો મહારાણા પ્રતાપની સાથે યુદ્ધમાં હથિયાર બનાવવા સાથે નીકળેલ હતો. મોગલો સામે મહારાણા પ્રતાપની પીછેહઠ થતા જેઓ પોતાના વતનથી ગાડા ભરીને નીકળી પડ્યા હતા, જેના કારણે ગાંડલિયા લુહાર કહેવાય છે. જેઓ બરછી, ભાલા, ધારિયા, કુહાડી જેવા હથિયાર બનાવવામાં નિપુણ હોય છે. આ સમાજ આજે વિચરતી વિમુખ જાતિ છે. हमारी सरकार मदद कर दो। मैं महाराणा प्रताप से बाहर निकले, हाँ कोई मदद गवर्नमेंट करी नहीं है। आज की तारीख में हमारी कोई सुविधा कर जाओ तो आप मैं गरीब लोग हो तो आप आशीर्वाद बोलेगा। ठीक है, आप इतनी विनती कर रहा हूँ कि हमारे बाहर देश में गाँवड़े गाँवड़े घूमता हूँ, कोई व्यवस्था नहीं है। गवर्नमेंट आता, भाईसरण आता कि उठ जाओ तो मैं हट जाऊँ, तो कोई मैं मारो व्यवहारी जगह है नहीं। इतने मारी विनती करता तो कि गवर्नमेंट सरकार मारी मदद कर दो। कोई जमीन जगह नहीं है, इसको मारे जमीन दिए थाई गए। मैं भाई गामड़े गामड़े फरो ने लोखंडनो धंधो करो, जो कोई व्यवस्था कर दो बापू। आज महीनो हो रहा, महीनो पहले गाम रहा धंधा हारू फरो हाँ बापू। जे कोई व्यवस्था कर दो, सरकार सहायता कर दो हमारी। ગાંડલિયા પરિવાર આજે પણ 10મી સદીમાં જીવે છે. વર્તમાન સદી લાખો જોજન દૂર છે. એક ગામથી બીજા ગામ બિઝનેસ અર્થે જતા પરિવારને જે આજે બાળકોના શિક્ષણની ચિંતા સતાવી રહી છે. પોતાના બાળકો ભણી શકતા નથી એવો વસવસો આજે વડીલો કરી રહ્યા છે. આધુનિક યુગમાં શિક્ષણ જ મહત્વનું છે. એ જ શિક્ષણ એમના બાળકો પાસે નથી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ભણેગા દેશ તબ બઢેગા દેશની વાત એમના પરિવાર માટે પણ લાગુ કરવાની આજીજી પરિવાર કરી રહ્યો છે. બહાર ફરતા પરિવારને રહેવા ઘર નથી, બાથરૂમની કલ્પના જ નથી. ચોમાસું, શિયાળો કે ઉનાળો હોય, ખુલ્લા આકાશ નીચે ગુજારી રહ્યો છે પરિવાર. ત્યારે સરકાર આવી પ્રજા માટે કંઈક અલગ યોજના બનાવી બાળકોના ભવિષ્યની ચિંતા કરે એ માર્ગ પરિવાર કરી રહ્યા છે. मोदी सरकार जी, हम आप हाथ जोड़ के आपसे विनती कर रहे हैं। हम घूमने जाती है, हम रोड के ऊपर रहते हैं और हमारे को सुविधा है नहीं। हमारे बाल बच्चों का भविष्य बिगड़ रहा है। आप इतनी हमारी भी सुन लो और हमारा कोई रहने बैठने की सुविधा को, हमारे ज़मीन नहीं, जायका नहीं, खेती नहीं, बाड़ी नहीं, कुछ भी नहीं। हम तो हमारा भविष्य सुधार लेंगे, लेकिन बच्चों का भविष्य कैसे सुधरेगा? और हम तो खुद ही हमारा खाने पीने सब बात से हम दुखी है। हम क्या अपन का पेट तो भर नहीं सकते, बच्चों का पेट हम कैसे भर सकते हैं? हमारे कोई सुन लो और हमारी भी कोई सुविधा कर लो साहब। हम आप आपसे विनती कर रहे हैं। हमारे रहने के लिए, बैठने के लिए कुछ भी नहीं। हम रोड के ऊपर लेडीज औरतें नहाती धोती है, हमारे पास कुछ भी नहीं है। सब बात से हम दुखी है। बच्चों का पेट कैसे भरेंगे? हमारे खुद की तो हमारा धंधा ही हमारा सारा हट गया, कोई धंधा भी हमारा नहीं, कोई सुविधा सरकारी आप हमारी कीजिएगी। हमारी साहिब कोई व्यवस्था करो। हमारा खेतर नहीं, રહેવાને ઓરડા નથી, જમીન નથી, ગોમ ફરો, છોકરો મારે ભણતો નથી, એટલે અમારી સાહેબ કોઈ વ્યવસ્થા કરો। અમે ગામડા દાદન હોય રહો, 15 दिन આગળ રહો, અમે ગોમ ફરો, છોકરો કોઈ ભણતો નથી। અમારી સાહેબ કોઈ વ્યવસ્થા કરો। અમારી તો જિંદગી નીકળી, છોકરોની કેમ નીકળવાની? કોઈ બી અમારી વ્યવસ્થા કરી શકો। રાજસ્થાનથી નીકળેલ પરિવાર આજે વિચરતી વિમુક્ત જાતિ બની રહ્યો છે. આ સમાજના રૂઢિચુસ્ત નિયમો છે. મજૂરી બાળકો અને મહિલાઓ પણ કરી રહ્યા છે. જે ઉંમરમાં બાળકોના હાથમાં પુસ્તક હોવા જોઈએ એ સમયે લોખંડના ધન છે, જે સરકાર માટે પણ એક લાલબત્તી સમાન છે. બાળકોનું બાળપણ આ રીતે ગુજરશે તો ટેકનોલોજીનો અમલ કઈ રીતે થશે એ પણ સળગતો સવાલ છે. આજે પણ આપણા ગુજરાતની અંદર વિચરતી જાતિ એટલે કે ગાંડલિયા લોહાર સમાજના માણસો ઠેર ઠેર ગામડે પોતાના વ્યવસાય માટે હજુ પણ ટકી રહ્યા છે। કહેવાય છે કે દરેક ગામની અંદર આ જોવા મળી રહી છે। કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓના અભિયાન ચલાવી રહ્યા છે, પણ ખરેખર આ જાતિ માટે પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે કંઈક યોગ્ય ખાસ એમના માટે પ્રોજેક્ટ મૂકવો જોઈએ કે જેથી કરીને એમના પણ બેટી અને દીકરા દીકરીઓ ભણી શકે અને તે પણ પોતાના પગભર થઈને સન્માનબેન જીવી શકે। મારી સરકારને ખાસ બે હાથ જોડીને વિનંતી છે કે સરકાર ઘણી બધી સારી યોજના ચલાવે છે અને લાવી રહી છે, તો આ જાતિ માટે પણ કંઈક સરકારે ખાસ વિચારી અને ખાસ
એક કોઠો બનાવીને એમને આ જાતિ માટે કંઈક સરકારે વિચારવું જોઈએ, એવું મારી સરકારને માગણી છે. હાલ તો ગાડલિયા પરિવાર મજૂરી અર્થે ગામડે ગામડે ફરી રહ્યું છે. પરિણામે બાળકોના નસીબે શિક્ષણ આવતું નથી. ત્યારે કેન્દ્ર સરકાર આવી વિચરતી જાતિ માટે કંઈક કરીને બાળકોના ભવિષ્યની ચિંતા કરે એ જરૂરી બન્યું છે.